જામનગરમાં ચૂંટણીના પરિણામો બાદ કેસરીયો માહોલ છવાયો છે। 16માંથી 15 વોર્ડમાં ભાજપે ભવ્ય વિજય મેળવીને વિરોધીઓના સૂપડા સાફ કરી નાખ્યા છે। સાંસદ પૂનમબેન માડમ અને ધારાસભ્ય રીવાબા જાડેજાની હાજરીમાં વિજયી ઉમેદવારો ઢોલ નગારા અને ડીજેના તાલે મતદારોનો આભાર માનવા નીકળ્યા છે। ચારે બાજુ ભારત માતા કી જયના નારા ગુંજી રહ્યા છે। પણ ઊભા રહો, જામનગરના આ જ ચૂંટણી જંગમાં એક એવો વોર્ડ પણ છે જેની ચર્ચા આખા શહેરમાં થઈ રહી છે। એ છે વોર્ડ નંબર 12। અહીં ભાજપનું ખાતું પણ ખુલ્યું નથી અને જીતેલા ઉમેદવારો પોતાની રેલીમાં હાજર પણ નથી। હા, તમે બરાબર સાંભળ્યું, કોંગ્રેસના અલ્તાફ ખફી અને એપના અસલમ ખિલજી હાલ જેલવાસ ભોગવી રહ્યા છે। નેતા જેલમાં હોવા છતાં જનતાએ તેમને જીતાડ્યા। તેમની ગેરહાજરીમાં તેમના ફોટા અને કટઆઉટ સાથે સમર્થકોએ ભવ્ય વિજય સરઘસ કાઢ્યું। જામનગરના ઇતિહાસમાં આ પહેલી વાર બન્યું છે કે ઉમેદવાર જેલમાં હોય અને તેની માત્ર તસવીરો સાથે વિજય ઉત્સવ મનાવાયો હોય। લોકશાહીના આ બે અનોખા રંગો વિશે તમારું શું કહેવું છે? કોમેન્ટમાં જરૂર જણાવો।